पर मुझे नहीं पता। हाय गाइस, आप सबका स्वागत है रज़िया की रियल लाइफ की चैनल पे। मुझे आप सब ठीक होंगे गाइस। तो चलो, आज मैं जा रही हूँ सेमिनार में। मतलब कि सेमिनार, वैसे सेमिनार में जा रही हूँ जैसे कि वो बोलते हैं ना, कोरियन ग्लास फेशियल कैसे किया जाता है, तो वो हमें सब सिखाएंगे। और वो मतलब राजकोट से आने वाली है दीक्षा पटेल, तो वो हमें सब सिखाएंगी कि क्या शूज़ बाद में पहनने के, तो वो हमें सब सिखाएंगी कि मतलब कि जैसे कि कोरियन ग्लास भी नया फेशियल आया है ना, तो उस हिसाब से हमें आप सबको मतलब सिखाएंगी कि कैसे होता है। तो चलो, अब मैं वहाँ सेमिनार में जाती हूँ। मतलब अभी टाइम है 11 बजे से लेकर शाम के 7 बजे तक। तो चलो, अभी आज का व्लॉग हम यहीं से स्टार्ट करते हैं और मैं आप सबको दिखाऊंगी कि कोरियन ग्लास फेशियल कैसे होता है। तो चलो, अब मैं जाऊँ वहाँ, फिर वहाँ से हम स्टार्ट करते हैं, ठीक है। चलो, हमारी अपनी गाड़ी स्टार्ट करें। तो चलो फिर मिलते हैं उधर, वहाँ का क्या क्या है चलो आपको दिखाऊंगी। तो यहाँ पर है हमारा सेमिनार, तो चलो चलते हैं। देखा हमारा सेमिनार। सो मैं आई हूँ सेमिनार में, जैसे कि अभी हमें सिखाया जाएगा कि कोरियन ग्लास फेशियल ट्रीटमेंट कैसे होता है। तो ये हमारे आई है राजकोट से दीक्षा पटेल जी, तो हमें आप सिखाएगी। मतलब आपको भी बहुत कुछ सीखने को मिलेगा। तो चलो शुरू करते हैं, स्टार्टिंग। कोरियन ग्लास ट्रीटमेंट किट पास करूँ છું તમારી સામેથી 100% प्रॉब्लम के बाजू यस एक જ प्रॉब्लम पिगमेंटेशन અને પાક્કું ને મજા આવે છે કેટલી ક્લિયર સો આપણે અત્યારે જગ્યા કે કામ કરશું તો સ્કિનના ફર્સ્ટ લેયર લીકો રાઈસ પ્રોડક્ટ येलो वन જ્યારે તમને કીટ હતી બતાવી હતી ત્યારે તમને આઈડિયા હતો કે ફર્સ્ટ પ્રોડક્ટ હતું ઇટ્સ લીકો રાઈસ રાઈટ નોર્મલ લાઇટ પ્રોડક્ટ ક્વોન્ટિટીમાં યુઝ કરે છે રાઈટ અને કેવી રીતે યુઝ કરે છે એવું નથી ઘણી વખત ઘણા લોકોને એવું છે કે આમાં ફેશિયલ વધારે થઈ ગયું ઓછું છે એને કોઈને એવું લાગે બહુ વધારે લઈ લે આ જે પ્રોડક્ટ છે એમાંથી તમારે 3 વખત યુઝ કરવાનું છે સો એ પ્રમાણે નોર્મલ તમે ક્વોન્ટિટી લઈ શકો હવે આ પ્રોડક્ટ લગાવ્યા પછી તમારું એક બ્રશ જે બહુ પતલું છે આ નેલ આર્ટનું બ્રશ રાઈટ નોર્મલ વોટર ડેપ કરો એન્ડ સ્પ્રેડ શું કર્યું આપણે પ્રોડક્ટ એપ્લિકેશન બ્રશ પાણીમાં ગીલું કરી લેવાનું એન્ડ નોર્મલ 2 to 3 ફિંગર પાણીથી કરી અને નોર્મલ એક હાથે ફાવે તો એક હાથે અને બે હાથે ફાવે તો બે હાથે નોર્મલ જેન્ટલ મસાજ જેન્ટલ પ્રેશર कोई घिसाई पिटाई नहीं कोई प्रेशर पॉइंट नहीं कोई स्टेप्स नहीं ओनली एंड ओनली सर्क्युलर मोशन ओनली एंड ओनली लाइक दैट બે આની 1 કલાક પહેલા નવડાવી પછી એ ચાલુ કરવાનું જામનગરની જનતા એટલી ડાયટ છે કે બનવાની કોશિશ કરે છે શું કર્યું ફર્સ્ટ આપણે લિકોરાઇસ with water 2 minute massage round and round and round clean the face પહેલા wet tissue થી પછી dry tissue થી proper clean proper right
શેપમાં કામ કરવાનું છે. સૌથી પહેલા લિકોરાઇસ, પછી આ સિરમ, પછી સિકા સિરમ, પછી યલો સિરમ એન્ડ ધેન આરબીટી. જરૂર પડે તો પેપ્ટાઇડ. કઈ રીતે જવાનું છે? એલ. ખાસ ધ્યાન રાખજો, એલ. આપણું આ એક સ્ટેપ ખતમ. હવે છે આ બીજું સ્ટેપ. માત્ર ને માત્ર એની અંદર આપેલી છે 0.5 ml પ્રોડક્ટ. કેટલું છે? 0.5 ml. It's a vitamin C high concentrate serum. આ પ્રોડક્ટની અંદર એટલી તાકાત છે કે તમારો આખો ફેસ બર્ન કરી શકે છે. બાઉલની અંદર ઓકે, ખાસ ધ્યાન રાખો તમારી સ્કિનને બી ટચ ના થાય. Then Sika serum. Sika serum. Open it. આ છે ટોટલ 10 ml. આ તમારે યુઝ કરવાનું છે 8 ml. 8 ml માં ન ખબર પડે તો આમાં યુ લખેલો રહ્યું ત્યાં સુધી મિક્સ કરી લેવાનું. ક્યાં સુધી યુ લખેલો છે ત્યાં સુધી ફરજિયાત મિક્સ કરવાનું. એડ કર્યું સિકા સિરમ. કોની સાથે? વિટામિન સી. કેટલું છે? 0.5 ml. ક્લિયર? મતલબ જસ્ટ એક પ્રોડક્ટ લગાવવાનું. પ્રોડક્ટ લગાવ્યા પછી જો ક્લાયન્ટને ઇરિટેશન થાય, ક્લાયન્ટની સ્કિન બળે, ક્લાયન્ટને ખંજવાળ આવે કે ક્લાયન્ટથી સહન ન થાય તો જે 2 ml સિરમ એક્સ્ટ્રા બચ્યું છે એ પાછું એડ કરવાનું. ક્લિયર? અન્ડરસ્ટુડ? પક્કા વાલા ડન? ગ્રેટ. ml. યસ. પેલું સિરમ કેટલું હતું? 0.5 ml. આ સિરમ છે તમારું 8 ml. યલો સિરમ. કોઈ પણ પ્રોડક્ટ કાઢવાની નથી. કોઈ પણ પ્રોડક્ટ નહીં. ક્લિયર? અપર આઈ લગાવી શકો છો. નામ છે આર બ્યુટી. This is the product and application. કેવી રીતે લગાવવાની છે? બહુ માઇનર કે તમે જે પ્રોડક્ટ લગાવી છે એનું જસ્ટ ખાલી તમારે લેયરિંગ બનાવવાનું છે. થપ્પો મારીને લગાવવાનું નથી. નો આજે તમારી પાસે હાઇડ્રા ફેશિયલ મશીન છે બટ વ્હાઇટ લાઇટ ઇટ્સ ફોર સ્કિન વ્હાઇટનિંગ. ગ્રીન લાઇટ ફોર અ પિમ્પલ. એકાથી ક્લાયન્ટ આવ્યો છે સો જેટલું બી બેરિયર ડેમેજ છે તમારું રિપેર કરી દેશે. જવું તો જઈ શકો છો. વિધિન હાફ એન અવર we will back to the work and go with the AHA BHA Hydra Medi facial. Clear? અને ખાનભાઈને હાવ ન તો એક વખત આપણે બધા ક્લેપ કરશું. ઓકે, કારણ કે તમારો જે નોલેજ લેવાની જે ઈચ્છા હતી એના માટે તમે આવેલા છો અને તમને ઘણું બધું નવું નોલેજ મળેલું છે આજે. અને દીક્ષાબેને જેમ એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું પણ હું એનાથી 2 શબ્દ વધારીને તમને ઇન્ટ્રોડક્શન આપી શકીશ કારણ કે એમની સાથે હું ઘણા વર્ષોથી કોન્ટેક્ટમાં છું. तो अब देखो ना क्या बोलते हैं, तो कोरियन ग्लास ट्रीटमेंट का जो फेशियल का जो ट्रीटमेंट अभी शुरू हुआ था ना सेमिनार में, तो वो अब ख़त्म ही होने वाला है और मुझे बहुत भूख लगी है. तो अभी लंच टाइम पड़ेगा तो चलो अब हम खाना खा लेते हैं और खाने में क्या क्या है वो मैं आपको दिखाऊँ. ठीक है. तो हमें लंच में क्या क्या मिला है? चाय पानी. આનું શું પ્રાઇસ છે? કેટલા?
$250 મતલબ આમાં થોડું હાઈલાઇટ વાળું એવું કંઈક હાઈલાઇટ વધારે सो देखो मैंने अब मेरा लंच ये सब हो चुका है तो अब मेरा वो सेमिनार में तो सेमिनार अटेंड करने आई थी पर मुझे नहीं पता था कि यहाँ मुझे मेकअप के लिए मॉडल मॉडल किया गया है मतलब पहली बार एक्सपीरियंस है मेरा मैं पहली बार ऐसे हाँ तुम्हारा भी फर्स्ट मेरा भी फर्स्ट ऐसा है दोनों का फर्स्ट यस दोनों धूम मचा रहे हाँ आप कहाँ से हो हैं। राजकोट से हूँ मैं। राजकोट से आपका नाम क्या है मेरा नाम प्रिया भागिया है। ओके ओके ठीक है चलो तो अब अच्छे से लुक हो जाए उसके बाद हम फाइनल लुक बताएंगे Okay, done. कि प्रिया ने हमें कैसा लुक दिया है। है ठीक है हेयर स्टाइल हो रही है फिर मैं बनूंगी परी ये आर्टिस्ट फिर परी बनाएगी देखते हैं अब कैसा होता है देखो मैंने ये आउटफिट पहन लिया है और हेयर स्टाइल थोड़ी बहुत हमारी बना ली है सो अब हम जा रहे हैं स्टेज पर अब हमारा वो मतलब मेकअप करेंगे मतलब मेरा मेकअप करेंगे तो देखो ये मेरा हेयर स्टाइल देखो इस तरीके से अच्छे से नहीं दिखाए चलो अब चलते हैं બંધ થઈ જશે જો આમાં ખબર પડી ને કે આઈ શેડોમાં યુઝ થાય બ્લશરમાં યુઝ થાય ઈ આપણને જનરલ નોલેજ ના મળે ઈ આપણે ટોચ બી નથી લઈ આવતા એ આપણા બુકેનો યુઝ કરવો આપણે શીખવાનું છે આટલું ફાઉન્ડેશન કરશો તો ઓછું બધા થઈ જશો એટલે ઓછું લેજો હું તો આજે બતાવું છું હા ગામનું છે એટલે જાજો સમજી ગયા ને આપણામાંથી કેટલું લેવાનું નાનું એવું આપણી વેરાયટીમાં થોડુંક લેવા ત્યાં લઈ આવવાની જવાબદારી મારી ચાલો ડન બરાબર છે फाइनल लुक है मुझे मतलब मॉडलिंग तरीके से मुझे रेडी करना था तो रेडी हो गई हूँ रेडी कर दी और हमने फ़ोटोशूट वो सब वगैरह ले लिया तो अब मैं चेंज करने के लिए सोचा कि चलो थोड़ा मैं अपने मेरी यूट्यूब फैमिली को दिखाने के लिए थोड़ा बाहर ले हुलिया देख के मतलब देखो तो कितना पुट्टी लगाया है बहुत सारा यार अब निकालते हैं देखो जल्दी मैं अपने आप को खुद को मैं पहचान नहीं रही हूँ कि मैं क्या हूँ चलो चलो अब हमारे असली हुलियों में आ जाते हैं जल्दी चेंज कर लेते हैं और जाते हैं फटाफट घर वहाँ से आके फिर हमने पिया नारियल पानी यार बहुत प्यास लग गई थी सो गाइस देखो मैं अब घर पे पहुंच गई हूँ और क्या बोले वो मेरा आपको जो मुझे मतलब जो मेकअप किया था वो आर्टिस्ट ने तो आपको कैसा लगा ज़रूर आप मुझे बताना मुझे तो थोड़ा क्या बोले वो ओके ओके लगा ठीक ठाक लगा
पर आप ज़रूर बताना आपको कैसा लगा। मैं सेमिनार करने गई थी तो वहाँ से बोले कि आप दीदी कर लो ना प्लीज़, तो फिर मैंने बोला चलो ट्राई कर लेती हूँ। तो सोचा, उसने बोला कि कर लो, तो मैंने सोचा कि चलो कोई बात नहीं, आज ट्राई कर लेते हैं। तो आप ज़रूर बताना आपको कैसा ये मेरा मेकअप लुक लगा। और मुझे तो ठीक मतलब ओके लगा, पर आपको कैसा लगा वो ज़रूर बताना। बस मैंने आपके लिए किया है, मतलब आप मेरे यूट्यूब फैमिली के लिए किया है, तो मेरी यूट्यूब फैमिली मुझे कमेंट में क्या बोले वो मेरे लिए मायने लगता है, और आप मुझे क्या कहे मतलब वो मायने लगता है बस। सो चलो मैं घर पे आ चुकी हूँ और मैं नहाना धोना भी है, बहुत गर्मी हो चुकी है, तो सोचा कि पहले मैं वीडियो का एंड कर लेती हूँ, उसके बाद फिर मैं नहाने जाती हूँ। तो चलो आज का वीडियो हम इस एंड करते हैं। अगर आपको जो मेरी वीडियो पसंद आए तो चैनल को सब्सक्राइब ज़रूर कर लेना, नए आए हैं तो सब्सक्राइब कर लेना, और लाइक शेयर और कमेंट करना बिल्कुल मत भूलना। तो फिर मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय बाय एंड खुदा हाफिज़।